ઝારખંડમાં જેપીએસસી અને જેએસસીસી પરીક્ષામાં કથિત ગેરરીતિના વિરોધમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના પડઘા હવે ભરૂચમાં પણ સંભળાયા છે। જીસી કોલેજ બહાર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરી ઝારખંડ સરકાર સામે નારેબાજી કરવામાં આવી હતી। ઝારખંડમાં પરીક્ષાની ગેરરીતિઓ મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે। આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને લઈને ભરૂચ એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચના જીસી કોલેજ બહાર એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા। વિરોધ દરમિયાન તાનાશાહી નહીં ચાલેગી અને હેમંત સોરેન શરમ કરો જેવા નારા લગાવી ઝારખંડ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। એબીવીપીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને વિધાનસભા તરફ જતા અટકાવવામાં આવ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। એબીવીપીએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી પરીક્ષામાં ગેરરીતિ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર આગળ આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। નમસ્તે, માહિલ અનિલભાઈ તાજપરા, ભરૂચ નગર મંત્રી। આજરોજ 13 તારીખના દિવસે ભરૂચ નગરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે ઝારખંડ રાંચીમાં વિદ્યાર્થીઓ જ્યારે પેપર લીક મુદ્દે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને પર લાઠીચાર્જ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના લીધે આખા ઝારખંડમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાંથી જ ચિહ્નિત બસોમાંથી ગિરફતારી કરવામાં આવી, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજરોજ વિદ્યાર્થી સંગઠન ભરૂચ નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।